કેમ હેડો છો માં હેડો ચિયા પગે કરી રહ્યો છે જ્યાં ઢોલડી રેડી એક બાજુ હવે આવો પાસે બેસીને બતાવજો ચમ બેહો છો હવે ઊભો થાજો એવી તકલીફ છે ને આવતર હડો એમાં બેસી જાઓ જેટલા ઓટા મારવા હોય એટલા મારો મારી હેજે આવા બાજુ મેં તો શોખ સડ્યો કોઈ વાંધો નહીં તમને બેસીને તમારે જેમ કરતા નતું કરાતું એમ કરી જુઓ હવે હવે હાથ ભીડાવશો મત એમને એમ ઊભો થો હાથ ભીડાયા વણ પેલું એમ થવરાતું તું માં હે હાથ ભીડાય ઓમ હાથ ભીડીને ઊભો થતો તો ફેર એક વાર 2000 વાર ચમ થાય છે હવે ફેર ઊભો થો પેલું બોન આવું હતું હે થોડા બે કોટા મારીને ચેક કરો ચમ શું એમ હા તમને ખૂબ ખૂબ ધન્યવાદ કુદરતે ફટ જઈને તમારા ઉપર દયા કરી હે ના ના મા માથે જેટલી બધી દયા કરી કે ફટાફટ રિઝલ્ટ વાને મળ્યું ખરું ખોટું હેડવામ ચમચમ છે માં હે ઓયથી પાછા વળીને ફેર પેલા ઉધી જો ને એટલે પાછા વળીને ફેર જો પાછા વળીને ફેર કિનારી ઉધી જો થોડો ઝડપથી હેડો એટલે ખબર પડે તમને એમ હવે પાછા આવતા રહો હવે પાછા આવતા રહો અંદર 2 અક્ષર વાતચીત કરવામાં બેહો ચારની માં આપણે તકલીફ હતી 12 મહિનાથી 12 મહિના 12 મહિનાથી આ દેહમાં નુકસાન એટલે તકલીફ રે અને આદો તો એ હડતા ઘાટું ન કામ જેટલે પડા પડાકા પડે ને સાત પાસ હોય થોડો ભરાડી થાય ચાડતા વિડિયો તરત ચાલુ કરી હાલો હવે તમે ઓય શેખ લાગો માં અને હાલો આપણે તમારો ઈલાજ કર્યો અને તમારો કેટલો ફાયદો છે ફાયદો એટલે વાંધો કે ના ના આ તો આ કોઈ ફાયદો એવો છે પછી ભગવાન કોઈ કમી શું કરે હા એ તો આ છે તમે કેવું છે માં શું નામ હતું તમારું ગમતી ને ક્યાં ગમતી આ એમાં નીકળે છે આમાં દિવસ છે નીકળે આપણે ભાફડે હોય બરાબર એમાં દિવસ નો એમાં દેવાનું કે દે કાલ નો આવો તો કાલ ના આવો આ ભાઈ સમજી જશે કે ના કાલે તક જાતા પોતે છે કે ના તો ફાયદો પડી ગયો ને તમને ફાયદો પેલો તમે કેમ કે હેડ તમા પેલો તાર હોય મન આને યાદ હા આને યાદ કોકા યાદ પેલા ને હા અને આવું છે હતા તો રાજ છે હાલ જેમ તો હેડ હતા તો રાતી કે ને હડો તા મોટા તો માતા મારી મોટા ગઈ હા એ હાજર તો આવો જો ગંદી મોટો કોઈ ના બસ એટલે રાખો કેમ લાગે માં મને લાગે હું તો બીજું મોટા કે હા મોટા કે ગુનો એમ નહીં પૂછ્યું
જે કહ્યું દબાઈ જુઓ. વાળી ચેક કરવાનું. વાળી ચેક કરશો એટલે ખબર પડશે ને. એ આપણે ઓટો બનાવો. હા આમાં કેવું છે 10 થી 15 મિનિટમાં જ બતાવે બને છે. વધારે ભાગ નહીં કરવા. વાળી ચેક કરો બોલો. દુખાવો શેક જતો એમ દુખાવા ક્યાં થાય છે બેસી નાખો મૂકી નાખો ને હેડો તાર હેડી નાખો એમ તો કામ કરો છો ને ઓટોમેટિક દુખતું હોય ને તો તમે જોઈ શકો છો. આપણે દુખતો તો ખાઈ નથી હટતી હો આ તો બેસી નાખો મૂકી નાખો મને હેડી નાખો બેસો એટલે હેડી નાખો ઈ તો શું બધે નહીં ફટાફો પડે ફટાફટ બોલતું બોલ આ તો બોલ એ આપણે જોઈ ગયા તમે બોલો છો એ આપણે જોઈ ગયું સમજી. હા ટાઈમ સારી એકદમ સફાઈમાં મારા જોઈ કેમ ખતરનાક પડી ગયા હતા વાયરમાં મેં તો વાયર તો ના પાડે મેં તો કઈ આમ કરે મેં તો કઈ કપામાં હટી ગયું પડ્યું હાલ તો પહોંચી છે આપણે કેવું છે જો બિલકુલ મટી જાય બીજો રાઉન્ડ નહીં આવવાનો અને એવું થોડું લાગે કે એક વખત ગાવું છે તો આવી જવાનું પણ મારો અંદાજ એવો હતો કે એક જ રાઉન્ડમાં મટાવી દઉં થકાવો કોઈ ખબર તો કે ધક્કો ખબર મતલબ જ નથી ખોટો તમારા તો તમારો સમય બગડે તમારા પૈસા બગડે ખરું ખોટું ધક્કો ખવડાવવાનો બનાવી દીકરા ધક્કો નહીં ખવડાવો કોઈ નહીં વાગે ને વાગે ચૂકવી વાગે બધું આવી ઘડી પૂરતું વાગે પણ શું છે દુઃખ મટી જાય મજૂરી કરવાની તમારે મટી જાય તમારે બીજા ડોશીમાં હોય તો તમારે મટી જાય તમે પેલા આ ડાવડો ડોલતો હેડતો હોય પછી સીધે હેડવા માંડો તો બીજો કોઈ ભાળી નહીં પૂછી કે માતા તમે કાયમ તમે ઓમ હેડતો તો ને હજુ સીધા હેડો ઓમ થાય ને થાય હા હા ઓકે હેડો મને તમે આવો હા એવું છે સેવાય છે ને કેટલી મર્યાદા ના કરી
પૈસામાં બધી માફ થઈ એમ. તો તારે આવી શકે હવે જો ઘંટા બધા હોય અને એ લોકો છોકરા બીજા ખરાબ હોય હા તો ઈ ચાલો અને ઘંટામાં ઘણી જગ્યાએ અમે જોયું છે કે છોકરા કેવા નહીં કરતા હોય હવે કોઈ નહીં કરતું હવે તમે થોડા બધા ચેક કરો આવી ચેક જે છે ઈ બે મતાડા હા કશો વીમો થઈ ગયો તમે તમને ફાવે એમ રાખો આપણે શું કે વખાપડાનું ધનુથી આપણે દુઃખ મટાડવાનું છે આમ લંપાત કે તો પછી કે મને પણ જીવ હદે આમ સાઈ ગયા આમ જીવ હદે વિજયના દીધો ના ના એક મન કે કોઈ ભાઈ એક મન લઈ જાય હા મને હશે તાકો બસ કાલે મન તો કે મગાડી દે આપણે તો તમે પેલા કોકને લઈને આયા છે તો તમને ઘરે છે અમાર આવી હે એની ઉંમર કેટલી હતી મારે કેટલી હતી ઘણી તમારા કરતા વધારે હતી તમે મટી ગયું તમે તો ઘણા કેવરો હે મારે હાલમાં ભેટતો ને દેશીના તો આપણે આમ રંડાય બાળમ રાવ ખોટું ના બોલ તેમ તેમ હેડ તો થોડો વિયામ કરી એક્શન કરો આ તો મારે હાલમાં ભેટતી બાપડી બાળમ રાવ જાય ને ત્યાં ભેટે એ નથી બેસી કે હતી બાપડી એમ કહેતી હવે હવે છે હાલ થઈ ગયું મારે રેડી રેડી અસર રહે ખૂબ ખૂબ ધન્યવાદ કેવડાર કુદરતી સારું વિજય લાગી હા પેલા અમે અહીંયા સરસ હા તો ગુણ કેવું છે કે મટવાનું તો હોય જ બાઈક લઈને ગયા ને મટવાનું આ કેવું છે જો આ બેનને માને મટવાનું તો હોય જ મટવાનું બધું સમય આવી રહ્યો હોય અને છતાં વળી તમને કોઈક માર જ બતાવી દે કે તમે હવે શેખલા પહોંચી જાઓ કે ચકો ભાઈ કરીને થઈ જોવે અને મટી જાય કોઈક વળી તમને એવો માર્ગદર્શન કરે અને તમે આવી જાઓ તમારે મટવાનું તો હતું જ કુદરતી રીતે બરાબર અને તમે હું આવી ગયો થોડા ઘણું વળી મેં જોઈ લીધું થોડા ઘણું ભગવાને મદદ કરી અને મટી ગયું એટલે ફેર તમે પાછા બીજાને કેવા આનંદ છો તો ભાઈ મટી ગયું અને ખર્ચો એટલો થતો નથી એમ આ વસ્તુ એવી નિમિત્ત મળી જાય આપણે નિમિત્ત બનાવે કુદરતી બાકી મેં કોણ એટલું ભાઈ જોન તો નહીં આ ખાલી માલિશ કરવી આ તમે ઊંધા પૂછો મોટા હોય તો વિડીયો બધું